હું કે સોંડાભાઈ તમારો હુપો તો ઊંસામાં આવી ગયો. વિદેશ જાય એ વાત સાંભળી કઈક? હવે ભાઈ વાતું સાંભળો ની. હવે ઈ આગો કરશે ના ગુડા તો ઈ હું વિદેશ જવાનું. પણ હા ઈ હમણાં કઈક અમદાવાદના ધોળા કરી આવ્યો છે કાગળિયા લઈને. જોઈએ હવે શું કરે. ભૂપતા કેમ જો ભૂપતો? એ નાવા ગયો. એને પૂછ તો ખરી આ છે હું કાગળિયા લઈને અમદાવાદના ધોળા કરે છે. એની બળતરામાં મને 2 દી ખાલી સંડાસ ન ઉતરું. શું છે બાપા બોલો? આ શું છે બધું? ગામમાં બધા વાતું કરે છે તું વિદેશ જાશો. કેમાં જા? બસમાં જાશો? જો શેને હાવ ગાંડીના. બપ્પા ને આ બસ નો પોગે ના બલૂમ જાય બલૂમ. પણ એને જવા જો ને આમ તો તમારા હાથ પેઢીમાં કોઈ વિદેશ ગયું છે? પણ જા ક્યાં ને હું કામ જા ઈ તો મને કે. અરે બાપા એપ્રિલમાં ચાઇનાના ગ્વંઝો સિટીમાં છે ને ચાઇના કેન્ટોન પર થવાનો છે દુનિયાનો સૌથી મોટો ધંધાકી મેળો, જેમાં 20 થી 25,000 કંપનીઓ છે ને પોતાની પ્રોડક્ટ લઈને આવવાની છે. એટલે હું ચાઇના જાઉં છું એવી ગ્લોબલ વાળા અરે. અને આ ચાઇના કેન્ટોન ફેરમાં છે ને મુખ્ય 3 ફેઝ છે, ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3. એમાં ફેઝ 1 અને ફેઝ 2 નું છે ને રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયું છે, કેમ કે હવે છે ને વિઝા આવવા મુશ્કેલ છે. એટલે ફેઝ 3 નું રજિસ્ટ્રેશન ચાલુ છે અત્યારે. એમાં ફેઝ 3 છે ને ફેશન, હેલ્થ અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટનો છે. અને એમાં સારી વાત એ છે કે અહીંથી લઈને ત્યાં સુધીની રહેવા તથા જમવાની બધી સુવિધા છે ને એવી ગ્લોબલ વાળા તમને કરી આપશે. અને જો તમારે પણ આવવું હોય ને તો જલ્દીથી કોન્ટેક્ટ કરી લો એવી ગ્લોબલ વાળાનો, કેમ કે હવે નાણું મળશે પણ ટાણું નહીં મળે. એટલે જલ્દીથી કોન્ટેક્ટ કરો એવી ગ્લોબલ વાળા. તો મને લેતો જા નહીં, પણ ત્યાં વિઝા ને પાસપોર્ટ જોવે. તમારા આધાર કાર્ડ માં મેળ છે? આધાર કાર્ડ માં ગોટાળા છે નામમાં?